આપનું નામ? ગૌરાંગ મહેતા, ગુરુ કૃપા ફાઉન્ડેશનના કન્વીનર પ્રમુખ. આજે શું કાર્યક્રમ રાણપુર પાંજરાપોળમાં હતો અને કેવી રીતે? અમે 9 વર્ષથી જીવદયાનું કાર્ય કરીએ છીએ અને દર રવિવારે અલગ અલગ પાંજરાપોળમાં જઈએ છીએ. એમાં આ રવિવારે અમે રાણપુર પાંજરાપોળનો લાભ લીધો છે અને અહીંયા અમે બાજરીના રોટલા, લીલું ઘાસ અને ગોળ ખવડાવવામાં આવ્યો છે ગાય માતાને. ગુરુ કૃપા ફાઉન્ડેશનમાં કેટલા વ્યક્તિઓ સેવા આપી રહ્યા છે? સેવા 100 થી 150 યુવાનો આપી રહ્યા છે અને અમારા ટોટલ 700 થી 900 મેમ્બર છે. ને રાણપુર પછી કયા કયા પાંજરાપોળમાં આપનો નવો કાર્યક્રમ? રાણપુર પાંજરાપોળથી અમે ધંધુકા પાંજરાપોળ જઈશું. આજે અમે 2 પાંજરાપોળનો લાભ લીધો છે. એમ દર રવિવારે અલગ અલગ આખા ગુજરાતની જેટલી પણ પાંજરાપોળ છે એમાં અમે દર રવિવારે જઈએ છીએ. આપનું નામ? મારું નામ જીનેશ મહેન્દ્રભાઈ શાહ. હું પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. રાણપુર પાંજરાપોળમાં ગુરુ કૃપા ફાઉન્ડેશન તરફથી આજે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં કેવી રીતે હતું, શું હતું? લગભગ છેલ્લા 8-9 વર્ષથી ગુરુ કૃપા ફાઉન્ડેશન વાળા પાંજરાપોળમાં ઘાસચારો, ખાણ, ખોળ, પછી આ રીતના રોટલા, ગોળ અલગ અલગ દર વખતે એક્ટિવિટી કરતા હોય છે અને દર વખતે વર્ષમાં 3-4 વાર રાણપુર પાંજરાપોળમાં અબોલ જીવોના સેવાનો લાભ લેતા હોય છે. અવિરતપણે આ લોકો આવી રીતના રાણપુર પાંજરાપોળ સિવાયની અલગ અલગ બધી પાંજરાપોળમાં સેવાકીય પ્રવૃત્તિઓ સરસ મજાની કરે છે.